ને વંદન કરીને સુગ્રીવ હવે યુદ્ધ માગે છે અને વાલીની સુગ્રીવનું યુદ્ધ થયું છે. ભગવાન ઉભા જોવા લાગ્યા. પુની નાના વિધિ ભય ગુણરાય પિતા પોત દેખાય. સુગ્રીવ જે વાલી ઉપર વાલી જે સુગ્રીવ ઉપર સામ કવિ થવા લાગ્યું. ભગવાનને જોયું ને હે સુગ્રીવને બીક લાગી એવો ભગવાન નહીં આવે તો મને વાલી રાવા નહીં દે. ભગવાને બાણ છોડ્યું, વાલીને છાતીમાં વાગ્યું અને વાલી નીચે પડ્યો છે. અને પડ્યા પછી વાલી પાછો વાળીને જોયું તો ભગવાનને જોયા છે. વાલીએ ભગવાનને પૂછ્યું મહારાજ બાણ તમે મારે કહે હા. આપ કોણ? ભગવાને કહ્યું કે હે વાલી જગત મને રામ તરીકે ઓળખે છે. મહારાજ મેં એવું સાંભળ્યું છે કે તમારો અવતાર ધર્મને માટે થયો છે. ધર્મ અવતારે ગોસાઈ મારે મોહી યાદ કી. આપનો અવતાર ધર્મને માટે? હા. આમાં ધર્મ ક્યાં આવ્યો? એકને માર્યો ને એકને તારે અમે બે ભાઈઓ હતા. તમને કીધું હતું સમાધાન કરવા આવજો એમ, અને સમાધાન કરવું હતું તો બે ને બોલાવી બાજુમાં બિહારીને સમજાવવા હતા. એકને માર્યો ને એકને તાર્યો. આમાં સમાધાન તમે ક્યાં કર્યું? ધર્મ તું અવતારે ગોસાઈ મારે મોહી યાદ કી. જેમ કોઈ શિકારી સંતાન પક્ષીનો શિકાર કરે મને સંતાન માર્યો. મહારાજ મને કહેવું તો હતું કે હું યુદ્ધ માટે આવું છું તો તમને ખબર પડે કે વાલીમાં કેટલી તાકાત છે, કેટલું બળ છે એમ. મહારાજ કઈ તમે બહુ સારું કામ નથી કર્યું. આમાં ધર્મ ક્યાં રહે? અને ભગવાને થોડીક વાર માટે એને પણ લાગ્યું કે થોડીક મારી ભૂલ છે, મારે કહેવું તો જોઈએ. મહારાજ જો તમે મને કીધું હોત ને કે હું યુદ્ધમાં આવું છું તો તમને ખ્યાલ આવે કે વાલીમાં કેટલું બળ છે. ભગવાને કીધું કે વાલી એક કામ કર, તું જો કહેતો હોય તો હતયો બનાવી દઉં અને તું જો કહેતો હોય તો અમર બનાવી દઉં. ના મહારાજ મારે અમરે થવું નથી, મારે સજીવની થવું નથી. કેમ? જન્મ જન્મ મુનિ જત સમયે સાક્ષાત ભગવાન કોઈને મળતા નથી. મૂર્ખ નથી કે તમે પછી અમર થવાનું માગું. આખી જિંદગીનું ભજન કર્યું હોય, જન્મ જન્મ પુણ્ય ભેગું કર્યું હોય તો છેલ્લે ભગવાન ન મળે. એ ભગવાન મને બાણ મારતો હોય, મારી સામે ઊભા હોય, મૂર્ખ છું સજ્જન થવાનું માગું? મારે એટલો ન્યાય જોયો છે. મને શું કામ માર્યો? મેં તમારું શું ખરાબ કર્યું? કયા હેતુ માટે મને માર્યો? મહારાજ મને ન્યાય શું કામ માર્યો? ભગવાને કીધું ભાઈ એક કામ કર, આનો બદલો હું તને હવે પછીના જન્મમાં આપીશ. ભગવાને વચન આપ્યું આજે મેં તને સંતાન બાણ માર્યું છે ને એમ હવે પછીના અવતારમાં હું આનો બદલો તને આપીશ. એ વાલી બને છે બીજા અવતારમાં ભગવાન રામજી બને છે કૃષ્ણજી, અને વાલી બને છે પાર્થી. અને પરાશરને પીપળે ભગવાન બેઠા છે ત્યાં એ પાર્થીએ ભગવાનને બાણ માર્યું છે. પાર્થી આંખ ખોલીને જોયું તો ભગવાનને માથા મુંગટ શંખચક્ર હાથમાં જોયા. રવા મળે પ્રભુ મારી ભૂલ થઈ ગઈ. મેં આ મુંગટના સૂર્યના કિરણોથી ચકચકાટ મેં જોયો એટલે મને જો કોઈ ભગવાનની આંખ દેખાય છે. મને અજાણતા બાણ વાગ્યું છે. ભગવાને કીધું માં તારો વાંક નથી, આ તારો હું ચૂકતું બદલો આપું છું તને. વાલી તું બોલ શું તને આપું? વાલીએ કીધું મારે સજીવની થવું નથી, મારે કંઈ માગવું નથી, પણ મારું એક કામ કરો.
મારો દીકરો અંગદ મારી જો બળવાન છે, બુદ્ધિશાળી છે અને એકદમ હિંમતવાળો છે. મેં તો કર્મ કર્યું, મને શિક્ષા મળી, પણ મારા પુત્રને તમારો સેવક બનાવજો. એ વખતે અંગદજીને બોલાવી અને વાલીએ અંગદનું બાવડું ભગવાને આપ્યું. મહારાજ, અમારો દીકરો એક જ પુત્ર છે અને મેં તો પાપ કર્યું. ભગવાને કહ્યું કે વાલી, મેં ભગવાને પૂછ્યું, મને વિના કરીને તમે શું કામ માર્યો? એ મને ન્યાય આપો. મારે અમર નથી થવું, સદીવને નથી થવું, મને શું કામ માર્યો એ ન્યાય આપો. ભગવાને ઘણી તો મૂંઝવણ થઈ, આનો જવાબ દેવો શું? પણ ભગવાને પાછું યાદ આવ્યું કે વાલી સાંભળ, અનુજ બધું ભગીની સુતનારી સોનું સઠ કન્યા સમ એ વાલી સાંભળ, અનુજ રે પોતાની બહેન ભગીની રે બેન, અનુજ રે નાના ભાઈની પત્ની, પોતાની બહેન નાના ભાઈની પત્ની અને પુત્ર વધુ આ નારીઓ સાથે ખરાબ દ્રષ્ટિ જે કરે છે એને પાપી કહેવાય છે. સુગ્રીવ તારો નાનો ભાઈ છે, એને મારીને તે કાઢી મૂક્યો છે, એના પતિને તે ઘરમાં બે રાખ્યા છે, તે પાપ કર્યું માટે મેં તને માર્યો. અનુજ બધું ભાગી નિસ્તુત નારી સુનું સઠ કન્યા સમ એ પોતાની બહેન, પોતાની પુત્રવધુ, નાના ભાઈની પત્ની આ સ્ત્રીઓ સાથે ખરાબ દ્રષ્ટિ કરે છે એને પાપી કહેવાય છે. તે સુગ્રીવના પત્ની રાખીને પાપ કર્યું માટે તે મેં તને મારે બોલ બીજું સાંભળવું તારે. વાલીની આંખમાંથી આંસુ મળ્યા, પણ પ્રભુ હું પાપી કબૂલ થાઉં છું, પણ તો પાપીને ભગવાન ન મળે તો તે મજા કઈ રીતે? ભગવાને કહ્યું કે તારી ઉપાસના જમા પડી છે, તારું ભજન સ્ટોકમાં પડ્યું છે, એટલે મેં તને માર્યો, એ તને દર્શન માટે અહીંયા આવ્યો છું. હા, વાલીને ભગવાને પૂછ્યું, બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? હવે તો વાલીએ ભગવાનને કહ્યું, પ્રભુ મારા પુત્ર અંગદને તમારો સેવક બનાવી તમારી ભેગો રાખજો. મેં તો પાપ કર્યું, મને શિક્ષા મળીને હવે હું જાઉં છું, પણ એક કામ કરો, મારા પુત્રને તમારો સેવક બનાવી ભેગો રાખજો. અને અંગદનો હાથ લઈ અને વાલીએ ભગવાનના હાથમાં સગો છે. યહતાનાય મમ સમ વિનાય બલે કલ્યાણ પદ પ્રભુ લીજીએ ગઈ બાગ સુર નર નામ આપન દાસ અંગદ કીજીએ. વાલીએ અંગદનો હાથ લઈ ભગવાનના હાથમાં સોંપ્યો છે અને ભગવાનને કહ્યું કે મહારાજ, આ પુત્રને હું તમને સોંપું છું અને આજથી તમે એનું ધ્યાન રાખો. યવતાનાય મમ સમ વિનાય ભલે કલ્યાણ પદ પરુલી ગહી બાગ સુર નર નામ દાસ અંગદ કીજીએ. હવે ભગવાને કહ્યું કે આની આ પુત્રને મારો સેવક બનાવું છું. રામજી એટલે ધર્મ અને વાલી એટલે જીવ. પોતાના પુત્રને જે સંસ્કૃતિના હાથમાં સોંપે, સત્યના હાથમાં સોંપે એને વાલી કહેવાય છે. વાલીએ પોતાના પુત્ર અંગદને જ્ઞાની છે, સમજદાર છે, હિંમતવાન છે, એકદમ બુદ્ધિજીવી છે, ભગવાનના હાથમાં સુપૃત કર્યો છે. અને મહારાજ, મારા પુત્ર, હું પાપને કરીને તમારા હાથે મુક્ત પામું છું, પણ મારા પુત્રને તમારો સેવક બનાવી સાથે રાખી દીધું. ભગવાને એ અંગદજીને પોતાના સેવક બનાવ્યા છે. અને પછી ભગવાને વાલીને હાથમાં જળ લઈ છેલ્લું પાણી પાયું છે અને રામ રામ બોલતો વાલી ભગવાનના લોકમાં ગયો છે. આ બાજુ ભગવાનનું સૈન હવે સુગ્રીવ સાથે તૈયાર થયું છે. સુગ્રીવ એ ભગવાનના સૈન્ય માટે તૈયાર થાય છે. હવે સુગ્રીવ
સુગ્રીવને કિષ્કિંધાનું રાજ મળ્યું છે અને સુગ્રીવ ભગવાન એમ કહીને ગયો હતો, વાલીને મરાયો અને અંગદજીને ભગવાનને સોંપ્યા. પછી વાલી તો ગયો, એની ગાદી ખાલી પડી છે. એટલે સુગ્રીવ ભગવાને એમ કહીને ગયો, અહીં ભગવાને લક્ષ્મણજીને મોકલ્યા કે તમે 2-3 ના જાઓ અને સુગ્રીવને કિષ્કિંધાનું રાજને તિલક કર્યો. મેં એને કહ્યું હતું એટલે એને તિલક કરી આવો. સુગ્રીવ કિષ્કિંધા નગરીમાં લક્ષ્મણજી જાય છે અને કિષ્કિંધાનું રાજ સુગ્રીવને સોંપવું છે. સુગ્રીવ એમ કહીને ગયો છે કે તમે મારું કામ કરી દેશો તો તમારું કામ હું કરી આપીશ. રાજ મળી ગયું, સત્તા મળી ગઈ, સંપત્તિ મળી ગઈ અને વાલીની બીક મટી ગઈ. સુગ્રીવ ભગવાનને ભૂલી ગયો છે. જીવનો સ્વભાવ છે કે જીવ ભગવાનને સુખ સંપત્તિ આપે, બધા પ્રકારના સુખો આપે ત્યારે જીવ ભગવાનને ભૂલી જાય અને દુઃખ આપે એટલે ભગવાનને યાદ કરે. રાજ મળ્યું, સંપત્તિ મળી અને વાલીની બીક મટી ગઈ. સુગ્રીવ ભગવાનનું કાર્ય ભૂલી ગયો છે. લક્ષ્મણજીએ ભગવાનને કહ્યું તો મહારાજ તમે ગાદીની વાત કરો પણ મને ઉતાવળથી હોપા ને પહેલાં આપણું કામ કરાવી લેવાય. એ ભાઈ કંઈ વાંધો નહીં, થઈ જશે બધું. હવે ભગવાન કહે છે કે લક્ષ્મણજી સુગ્રીવ તો આવ્યો નહીં, કેટલા દિવસો વહી ગયા. મેં ના પડી હતી તમને કે ઉતાવળ કરો. એમ આપણે બધા જ કાર્ય પહેલાં કરાવી લેવાય અને પછી એનું કામ કરી આપવું જોઈએ. મારી વાત માની નહીં, હવે નહીં આવે. ભગવાને કહ્યું કે 3 દિવસની મુદત આપું છું. 3 દિવસમાં સુગ્રીવ જો નહીં આવે મારે શરણે તો જેમ વાલીને માર્યો, એક બાણ મેં વાલીને માર્યું છે અને એક બાણ મેં રાખી મૂક્યું છે. મને ખબર હતી કદાચ સુગ્રીવ મારું કામ ભૂલી જશે તો બાણની જરૂર પડશે, મેં હાથવી રાખ્યું. વાલીને મેં એક બાણ માર્યું છે. જો 3 દિવસની મુદત આપું છું અને 3 દિવસમાં સુગ્રીવ જો નહીં આવે તો જેમ વાલીને માર્યો છે એમ સુગ્રીવને મારી નાખી. જો સાયક મારા બે વાલી તે હતી તો મૂઢ કરકારી. એક બાણ મેં રાખી મૂક્યું છે. આ સુગ્રીવ સંપત્તિ મળી ગઈ, રાજ્ય મળી ગઈ, ભગવાનનું કાર્ય ભૂલી ગયો છે. અને અહીં ભગવાન રામજી હવે લક્ષ્મણને કહે છે કે ભાઈ ધીમે ધીમે કરતા કરતા 2-3 મહિના ગયા અને ચોમાસાની સિઝન આવી છે. વાદળાઓ ગરગાટ થવા લાગ્યા, મોરલાઓ ટહુકવા લાગ્યા. શું કરવું? હજી સુગ્રીવ આવ્યો નહીં. ગનગમંદનાવ ગરજત ઘોરા પ્રિયાગી નદર પતમાનમાં. વાદળાઓ થવા લાગ્યા, ગર્જનાઓ થવા લાગી, મોરલાઓ ટહુકવા લાગ્યા. હજી સુગ્રીવના કોઈ સમાચાર છે નહીં. હજી કરતું સુગ્રીવ નહીં આવે. ભગવાન કહેવાય ન દી છે ને હું છું. જો સાયક માં રામે માની તો હત કહો મૂઢ કરકા. લક્ષ્મણજી 3 દિવસની મુદત આપું છું. 3 દિવસમાં એની મેં સુગ્રીવ જો નહીં આવે તો જેમ વાલીને માર્યો એને મારી નાખે. ભગવાને લક્ષ્મણજીને કહ્યું 3 દિવસની મુદત આપું. હવે ભગવાને કહ્યું લક્ષ્મણજી એક કામ કરો, સુગ્રીવને સત્તા મળી ગઈ, રાજ્ય મળી ગઈ, સંપત્તિ મળી ગઈ એટલે બીક મટી ગઈ એટલે મને ભૂલી ગયો છે. આપ જાઓ અને થોડીક બીક બતાવી અને સુગ્રીવને લઈ આવો. હવે લક્ષ્મણજીને ઈચ્છા હતી જવાની, ભગવાનનો હુકમ મળ્યો અને લક્ષ્મણજી એકદમ તૈયાર થઈને દોડ મૂકીને ગયા. અહીંયા કિષ્કિંધા નગરીમાં સુગ્રીવ રાજા થઈને બેઠો છે અને લક્ષ્મણજીનો પ્રવેશ થયો. અહીં લક્ષ્મણજી નીકળી ગયા પછી ભગવાનને યાદ આવ્યું કે મેં લક્ષ્મણજીને કિષ્કિંધા નગરીમાં મોકલ્યા છે પણ એક વાત ભૂલાઈ ગઈ છે. એને બીક બતાવીને મેં કહ્યું છે કે તું બીક બતાવીને લઈ આવો તમે, પણ કેટલી બીક બતાવી એ કહેતા હું ભૂલી ગયો છું. જો વધારે બીક બતાવશે તો લોકો ગભરાઈને ક્યાં ત્યાં મરી જશે. હવે શું કરવું? ભગવાને ત્યાં બેઠા બેઠા હનુમાનજીને સૂચન કર્યું. હનુમાનજી સુગ્રીવને અહીંથી મેં રવાના કરી દીધા છે પણ મારે કહેતા ભૂલાઈ ગયું છે કે બીક કેટલી બતાવી. જો વધુ બીક બતાવશે તો સુગ્રીવ ત્યાં ત્યાં ખલાસ થઈ જશે તો રામનું કામ કોણ કરશે? તમે સાંભળી લેજો. હનુમાનજી સાવધાન થયા અને કહ્યું સુગ્રીવ
તું જલ્દી હંતાઈ જા. કેમ? લક્ષ્મણજી આવેશમાં આવે અને એકદમ લાલ નેત્રમાં છે અને હાથ આવે છે, બાણ છોડશે, સમગ્ર કિષ્કિંધા બાળ ભસ્મ કરી દે. સુગ્રીવ મને ધ્રુજવા એક બાજુ હંતાઈ ગયો. અહીંયા લક્ષ્મણજી લાલ ચોલ નેત્રમાં ક્રોધમાં આવે છે. કિષ્કિંધા નગરમાં પ્રવેશ કર્યો આખી કિષ્કિંધામાં ધ્રુજવા. હમણાં લક્ષ્મણજી બાણ છોડશે, આખી કિષ્કિંધા ખતમ કરી દે. કરવું શું? હનુમાનજીએ બુદ્ધિ દોડાવી કે આ લક્ષ્મણજીને ક્રોધમાંથી શાંત કરવા પડશે. જો શાંત નહીં કરવામાં આવે તો કિષ્કિંધામાં કોઈને બચવા નહીં દે. ભગવાન હનુમાનજી મહારાજ એ તારાને હારે તબ હનુમંત સંગલે તારા વાલીપતિ તાને સંગમાં લે, હાથમાં પુષ્પની માળા લે અને હનુમાનજી તારા એ આગળ આગળ જાય. હનુમાનજી ક્રોધમાં છે, પેલા પગે લાગ્યા, ગળામાં પુષ્પનો હાર પહેરાયો, વંદના કરી. હજી ક્રોધમાંથી શાંત થતા નથી. લક્ષ્મણજી પુષ્પનો હાર પહેરાયો, પગે લાગ્યા તો ક્રોધ ઉતરતો નથી. એ વખતે હનુમાનજીએ ક્યાં ઉભા ભગવાનને કરી પ્રાર્થના કરવા. મહારાજ લક્ષ્મણજી આવેશમાં છે અને એના ક્રોધથી આખી કિષ્કિંધા ધ્રુજી રહી છે. ભગવાને કીધું લક્ષ્મણજીને ક્રોધમાંથી શાંત કરવા હોય તો રામકથા મંડો ગાવા. લક્ષ્મણજી રામકથા ગાવા લાગ્યા. જ્યાં રામકથા શરૂ થઈ ત્યાં આવેશમાં જે ધનુષબાણ ચડાવેલા હતા અને આખી કિષ્કિંધા આખી ધ્રુજી રહી હતી, એ રામકથા હનુમાનજી ગાવા લાગ્યા. એટલે ધીમે ધીમે એ ધનુષબાણ નીચે ઉતરી ગયા અને એકદમ હાથ નીચા થઈ ગયા અને આંખમાંથી આંસુ મળ્યા પડવા અને કથા સંભાળવા લાગ્યા. હનુમાનજી કહે વાંધો નહીં. એ કથાને બોલતા બોલતા પગલું પગલું હનુમાનજી પાછા હાલે અને લક્ષ્મણજીની પાછળ સુગ્રીવનો જે પલંગ છે એ રૂમમાં લઈ ગયા છે. અને પલંગ જોયો પછી અહીં હનુમાનજી રામકથાને બંધ કરી આમ આંખ ખોલી એટલે એકદમ લક્ષ્મણજી એમને કોણ લાવ્યો કેમ કીધું છે તો હનુમાનજી બોલે કોઈ લાવ્યું નહીં, તમે હાથો હાથ આવ્યા છે. મહારાજ આ પલંગ સુગ્રીવનો છે અને સુગ્રીવ છે એક જીવ છે અને જીવને સત્તા સંપત્તિની માયા મળી, બીક મટી ગઈ એ તમને ભૂલી ગયો છે. તમે શેષ નાગનો અવતાર છો અને સંસારીના પલંગમાં શેષ નાગ જો નીકળે ને એટલે એની ઉંમરની જિંદગી ઉડી જાય છે. બેસી જાઓ. હનુમાનજી બેસવા માટે સૂચના કરે. હવે પલંગ છે સુગ્રીવનો, બેસવા માટે આગ્રહ કરે લક્ષ્મણજીને અને વિનંતી કરે છે હનુમાનજી. શું કામ? હનુમાનજી ભગવાનના પરમ ઉપાસક છે અને લક્ષ્મણજી શેષ નાગનો અવતાર છે. જો શેષ નાગ સંસારીના પલંગમાં બેસી જાય તો સંસારીની ઊંઘ ઉડી જાય. આપણે આપણા ઘરમાં રોજ હોતા હોઈએ અને એકવાર જો યારું નીકળ્યો હોય એ રૂમમાં પલંગની પાછળથી મોટો નાગ જાય અને પછી એને આપણે પકડી લીધો હોય અને બહાર 2-3 કિલોમીટર ફેંકી આવ્યા હોઈએ, પણ પછી તો અમથા ઉંદરડા બોલા મળે ને ત્યાં તક એરો આવ્યો. 1 મહિના સુધી ઊંઘ નો આમ બીક મટી જાય આવે નહીં. તમે છો શેષનાગ મહારાજ, આ પલંગ સંસારીનું છે, તમે બે એટલે ઊંઘ ઉડી જાય. અને એ લક્ષ્મણજી બેઠા હનુમાનજીને કહેવાથી અને અહીંયા સુગ્રીવને કહ્યું હવે હાલ. તારા અને હનુમાનજી આવે છે લક્ષ્મણજી પગે. મહારાજ લક્ષ્મણજી બસ હવે શાંતિ રાખો મહારાજ. એ વખતે સુગ્રીવે કહ્યું મહારાજ મારું સૈન્ય કમ્પ્લીટ છે. સૈન્ય લઈને સુગ્રીવ સાથે લક્ષ્મણજી સાથે સુગ્રીવને લઈને આવે છે. સુગ્રીવ અને લક્ષ્મણજી એ સૈન્ય લઈને ભગવાન પાસે આવે છે. અહીં ભગવાન બેઠા છે ત્યાં સુગ્રીવ આવીને ભગવાનના પગમાં પડી ગયો. ભગવાને પૂછ્યું કે સુગ્રીવ તે કીધું હતું કે હું તમે મારું કામ કરી આપો તો તમારું કામ હું કરી આપીશ. કેટલો સમય ગયો? પ્રભુ માફ કરજો, હું એક માયાવી જીવ છું, સંસારી જીવ છું. સંપત્તિ સત્તા અને માયા મને મળી અને મને ભય મટી ગયો, એ તમારું કામ ભૂલી ગયો છો. મહારાજ મારું સૈન્ય તૈયાર છે. હવે સુગ્રીવે પોતાના સૈનિકોને બોલાવ્યા, રીછ વાંદરાઓને, અને 4 ટુકડી બનાવી અને 4 ટુકડીને 4 દિશામાં મોકલી જાઓ. એક ટુકડી 4 દિશામાં જાઓ અને 1 મહિનામાં જો સંભાળીને પાછા નહીં આવો તો તમને બધાનું મારી નાખીશ. ભગવાન કે કેમ ભાઈ એમ કીધું તે મારી નાખવાની વાત કેમ કરી?
સુખદેવે કીધું મહારાજ, જે દિવસે તેને વાલીનો વધ કર્યો અને હું જ્યારે ગયો કે હું જાઉં છું ત્યારે તે મને કીધું હોત ને કે 1 મહિનામાં પાછો આવજે, નહીં તો તને રહેવા નહીં દઉં, તો હું તો પાછો આવે. પણ તમે કાંઈ કીધું નહીં. મેં કીધું હવે આવશે, ન જાવ તો આવશે. એટલે હું ન આવ્યો. એમાં આ બધા મારા વાંદરાઓ છે, એને બીક ન બતાવો ને તો એ પાછો કહેવાય હમાતા દેવાય ન આવે. એટલે ખાલી મેં બીક બતાવી છે. 4 ટુકડીઓને સુખદેવ કહે છે કે ભગવાનને પગે લાગી અને 4 દિશામાં જાઓ. એક ટુકડી 4 દિશામાં જાય છે અને હનુમાનજી બધાની છેલ્લે આવે. ભગવાનને ખબર હતી કે મારું કામ હનુમાનની સિવાય કોઈ કરવા નથી. હનુમાનજી આવે છે અને ભગવાનને પગે લાગવા જાય ત્યારે ગંગાને પાર કરતી વખતે જ્યારે સીતાજીએ ભગવાનને જે મુદ્રિકા આપી હતી એ કેવટને આપી નહોતી. એ મુદ્રિકા ભગવાનના હાથમાં પહેરેલી છે. અહીંયા હનુમાનજી ભગવાનને પગે લાગ્યા ત્યારે ભગવાનને હનુમાનજી કહે છે, મહારાજ હું તમારી તપાસ કરવા જાઉં છું અને તમારી કૃપાથી તમારા ભજનથી 100% મારા માતાજીને હું મેળવી લઈશ. પણ મને એ ન ઓળખે ત્યારે મારે કંઈક નિશાની આપવી જોઈએ ને, કંઈક નિશાની આપો. રામ નામ લખેલી મુદ્રિકા જાનકીજીએ કેવટને આપવા માટે ભગવાનને આપેલી હતી. એ મુદ્રિકા ભગવાનના હાથમાં છે. એ મુદ્રિકા આપીને ભગવાને કહી, લ્યો મહારાજ, આ તમે જજો અને તમને કદાચ સીતાજી ન ઓળખે તો આ મારી મુદ્રિકા આપજો, કહેજો હું રામનો સેવક છું અને ખોટું બોલતો હોઉં તો કરુણાનિધાનના સોગંદ છે. અને કરુણાનિધાન નામ જે છે એ જાનકીજીનું અંગત નામ છે. સીતાજી સિવાય આ નામની કોઈને ખબર નથી. રામજી ને જાનકીજી 2 જ જાણે. આ મુદ્રિકા દેજો અને મુદ્રિકાથી જો ન માને તો કરુણાનિધાનનો સેવક છે એટલું કહેજો. એ મુદ્રિકા હનુમાનજી હાથમાં લીધી. પછી થયું કે આ મુદ્રિકામાં રાખવી ક્યાં? આંગળીમાં તો પહેરાની ક્યાંક ઝઘડો કરવાનો થયો હોય, હાથથી બાંધવાનું થયું હોય અને નીકળી ગયું હોય તો પછી શું કરું? પગમાં તો પહેરાય નહીં, પછી રાખવી ક્યાં? તો હનુમાનજી વિચાર કર્યો કે લોકો કાનને આભૂષણ પહેરાવે, નાકને પહેરાવે, ગળામાં પહેરે, આંગળીમાં પહેરે, પણ જીભને કોઈ કંઈ પહેરાવ્યું નથી. એ રામ નામ લખેલી મુદ્રિકા હનુમાનજી મોઢા મૂકી છે. ભગવાનને પગે લાગ્યા, ભગવાનને આશીર્વાદ આવ્યો. હનુમાનજી જાય છે લંકા તરફ. હનુમાનજી લંકા તરફ જાય છે અને તુલસીજી મહારાજ અહીંયા કિષ્કિંધા કાંડ પૂર્ણ કરે છે. નીલોત પલ તનુ શ્યામ કામ કોટી શુભાય અધિક સુનીતા સુગુણ ગ્રામ જાસુ નામ અદ ખગ બધિક. હનુમાનજી મહારાજ લંકામાં જવા નીકળ્યા છે અને તુલસીજી મહારાજ કિષ્કિંધા કાંડ પૂર્ણ કરતા લાગે છે કે નીલોત પલતનું શ્યામ કામ કોટી કુશુભાધિક સુનીતા સુગુણ ગ્રામ જાસુ નામ અદ ખગ ભગત. જે કોઈ વ્યક્તિ આ કિષ્કિંધા કાંડની કથાને ગાશે, સાંભળશે, એના પર રામ જાનકીની પરમ કૃપા થશે અને આ લોકના સુખોને ભોગવી જીવ ભગવાનના પદની પ્રાપ્તિ કરશે. ઇતિ શ્રીમદ રામચરિત્રમાં નિષ્કૃત છે ને વૈરાગ્ય સંપન્નામ કિષ્કિંધા કાંડ સમાપ્ત. શ્રી સીતારામચંદ્રાર્પણમસ્તુ. ભગવાન પરમાત્મા રામજી મહારાજ, સીતા માતા લક્ષ્મણજી, રામ પંથા, શ્રી પંચાયતમાં ચણકમની અંદર કિષ્કિંધા કાંડનું પુષ્પ સમર્પિત. અને એને ગાવામાં બોલવામાં કંઈ ભૂલ થઈ હોય, અપરાધ થયો હોય, ક્ષત્રિય હોય, ભગવાન ક્ષમા આપે. કાહે નવાચા મનસેન્દ્રિયવા બુદ્ધ્યાત્મનાભામ પ્રકૃતિ સવામા કરોમિ યજ્ઞમ સકલમ પરસ્મે શ્રી નારાયણાય સમર્પયામિ. ભગવાનના ચરણમાં કિષ્કિંધા કાંડનું પુષ્પ અર્પણ કર્યું છે. ભૂલો કંઈ થયો તો માફી આપે. અને હવે આવે છે સુંદરકાંડ. સુંદરકાંડની કથા એક એવી કથા છે કે આખી કથા હનુમાનજીના ચરિત્રની કથા છે. તો હનુમાનજીના ચરિત્રની કથા શરૂ કરતા પહેલા અહીં રામાયણજીમાં હનુમાનજીનો પ્રવેશ થાય છે. તો હનુમાનજીની આપણે આરતી કરી લઈએ અને હનુમાનજીની આરતી કર્યા પછી આપણે પ્રસંગ કરી લઈએ. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. તો સવારમાં જે પૂજન વિધિમાં હતા એ ભાઈ બહેનો અહીંયા જેટલા હાજર હોય એ આરતી માટે આવી જાઓ. અહીંયા સુંદરકાંડની કથા શરૂ થાય છે અને માત્ર ને માત્ર હનુમાનજીનું ચરિત્ર છે આખા કાંડની અંદર. તો એ હનુમાન ચરિત્રને શરૂ કરતા પહેલા હનુમાનજીનું સન્માન આપણે આરતી પૂજાથી કરી લઈએ અને પછી કથા પ્રસંગ આગળ લઈએ. બોલીએ હનુમાનજી મહારાજ કી જય.
અને ભાઈ સવારમાં પૂજનમાં થઈ જલ્દી આરતી માટે આવી જાઓ. बोलो हनुमान जी महाराज की. धूपम दीपम आराटिकम समर्पयामि. मंगल मूर्ति मारुतन. मंगल मूर्ति
करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षमङ्गलाय तनोहरि सर्वमङ्गलमङ्गले शिवे सर्वासाधिके शरण्ये त्र्यम्बके गौरी श्री नारायण उदयानि कांचपापानि जन्मान्तरगुदानि सवैन सन्तोपदक्षिणां परे मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मकं वाल्मीकं श्रीरामदूतं शरणं प्रपद्ये हनुमान जी महाराज ना चरण नमस्कार करी पगे लागी प्रदक्षिणा हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता 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 राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 सीता 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 राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम हरे राम 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 सीता राम 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 बोलिए हनुमान जी महाराज की जय કૃષ્ણના કાંડ ભગવાનના ચરણમાં આપણે સમર્પિત કર્યો છે. હવે આવે છે સુંદરકાંડ. સુંદરકાંડની કથા જેટલું નામ સુંદર છે એટલી જ કથા સુંદર છે. અને સુંદરકાંડની કથા એટલે હનુમાનજીના ચૈત્યની કથા છે. તો એ કથાનો આરંભ કરતાં પહેલાં આપણે હનુમાન ચાલીસાને ગાઈએ. એટલે કે હનુમાનજીનું ચૈત્ર છે અને હનુમાનજી મહારાજ એ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી બહુ પ્રસન્ન થાય છે. હનુમાનજી રાજી થાય તો એ ભગવાન પાસે આપણી રજૂઆત કરીને આપણા બધી પીડાઓને હરી લે. તો પ્રેમથી બધા હનુમાન ગાવાનું છે. પછી હનુમંતથી આગળ ચલાવે. શ્રી બોલો હનુમાનજી મહારાજ की जय શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારે बरनौ रघु बर बिमल जस जोदायक फलदार बुद्धिहीन तनु जानके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु हरहु कलेश जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर राम दूत अतुलित बल रामा अन्यमी पुत्र पवन सुरनामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संग
ऊंचा हाँ ध्वज और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केशरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को याद
दुआरे तुम रखवाले होत न आज्ञा बिनु भई सारे सब सुख ले तुम्हारी शरणा तुम रक्षक काहो को डरना आपन तेज सहारो आवे तीनों लोको हास के कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नाशे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम बसन ज्ञान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साचा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों युग प्रताप तुम्हारा हे प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवाले अतुल निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता असबर दीना जानकी माता राम रसायन तुम्हारे पासा धर हो रघुपति के दासा तुम्हारो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबर पुर जाए राजन हरि भक्त और देवता शीतल धरई हनुमंत से सर्व सुख करई संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत वीरा जय 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 हनुमान गुसाई कृपा करो गुरुदेव की नाई जो सतबार पाठ कर कोई छूटई बंदे महासुगोई जो यहाँ पढ़े हनुमान चालीसा होई सिद्धि साखी गौरीसा तुलसीदास सराय सेवा कीजे नाथ हृदय मानेरा पवन तनय शंकर हरणम मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप श्यावर रामचंद्र की जय रघुवीर रामचंद्र की जय पवन सुत हनुमान की હનુમાનજી મહારાજના ચરણા કમળમાં વંદન કરી અને સુંદરકાંડની કથા એટલે હનુમંત ચરિત્રની કથા આરંભ કરીએ તો હનુમાનજી મહારાજના ચરણમાં વંદન કરી હનુમાનજીનો જયજીકા બોલાવી અને સુંદરકાંડ શરૂ કરીએ જય 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 હનુમાન ગુસાઈ जय 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 हनुमान गुसाई कृपा करो गुरुदेव की नाई कृपा करो गुरुदेव की नाई साधु संत के तुम रखवाले साधु संत के तुम रखवाले असुर निकंदन राम दुलारे असुर निकंदन राम दुलारे मंगल भवन अमंगल हारी मंगल भवन या मंगल
જય 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 હનુમાન ગુસાઈ જય 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 હનુમાન ગુસાઈ કૃપા કરો ગુરુદેવ કી નાય કૃપા કરો ગુરુદેવ કી નાય હનુમાનજી મહારાજના ચરણારવિંદમાં વંદન કરી અને આરંભ કરીએ છીએ સુંદરકાંડ. સુંદરકાંડની કથા એટલે હનુમાનજીના ચરિત્રની કથા છે. હનુમાનજી મહારાજ બધા રીછ વાંદરાઓ તૈયારી થઈ કરી અને બધા સમુદ્ર કિનારે ઉભા છે, પણ સમુદ્રને પાર કરીને જવાની કોઈ હિંમત કરતું નથી. આખો સમાજ રીછ વાંદરાઓ બધા ઉભા છે, સાથે હનુમાનજી બધા ચૂપચાપ સાગરની કિનારે ઉભા છે. ભગવાનના ચરણમાં પગે લાગી લઈને 4 ટુકડીઓ નીકળી ગઈ. પાસે હનુમાનની પાછળ રહ્યા. ભગવાને મુદ્રિકા આપી અને આખું સૈન્ય સમુદ્રને કિનારે આવીને ઊભું રહી ગયું છે. હવે કોઈ જવાની હિંમત કરતું નથી. કોઈ કે હું આટલા ગાવ જાઉં, કોઈ કે હું આટલા ગાવ જાઉં, કોઈ કે આટલા ગાવ જાઉં, પણ કોઈ જવાની તૈયારી કરતું નથી. અંગદ કહે મેં જાઉં પારા, જીમી સંશય કछु ફિરતી બારા. અંગદજી કે હું જઈ શકું, પણ મને પાછો આમાં વહેમ રહે, શંકા રહે. તો જે વ્યક્તિને જવાની તાકાત હોય, શક્તિ હોય, એને પાછો આવે ન હોય ભાઈ. એને એમ કીધું કે એમ કેમ કીધું? અંગદ કહે મેં જાવું પારા, ધીમી સંશય કશું ફીરી. એનું કારણ છે કે વાલી પુત્ર અંગદ ને રાવણ પુત્ર અક્ષય કુમાર એ બંને એક ગુરુના શિષ્યો હતા. એક ગુરુ પાસે 2 ભણતા હતા અને વારંવાર 2 ઝઘડો કરતા હતા. એટલે એકવાર ગુરુજીને 2ને બોલાવ્યા અને વાલી પુત્ર અંગદને ભગવાન એમ કહ્યું કે તું રાવણના પુત્ર અક્ષય કુમાર સામે જો આવીશ, એની સામે જોઈશ તો તારું મૃત્યુ થઈ જાય, મારો શ્રાપ છે તને. એટલે અંગદને એમ થયું કે કદાચ હું લંકામાં જાઉં તપાસ કરવા અને પહેલો જો રાવણનો પુત્ર અક્ષય કુમાર મને મળે તો મારું તો મૃત્યુ થાય, તો જો અહીં જવાબ આવે કોણ? એટલે કે છે કે અંગદ કહે મેં જાઉં પારા, ધીમી સંશય કશું ફિરતી બહાર. કોઈ વાંદરાઓ સમુદ્રને ઓળંગીને જવા માટે તૈયાર નથી. છેલ્લે જામવંત ને સુગ્રી બંને આવ્યા છે અને બધાએ સામે જોયું, પણ કોઈ જવાની હિંમત કરતું નથી. જામવંતને ખબર છે કે આ કાર્ય હનુમાનની સિવાય કોઈ કરી શકે એમ નથી, અને ભગવાનને ખબર હતી કે મારું કામ ભલે બધા વાંદરાઓ જાય, પણ હનુમાનની સિવાય કોઈથી કામ થવાનું નથી. એ રીતે જામવંતે એમ કહ્યું કે મહારાજ તમે કેમ કઈ બોલતા નથી? બધા વાંદરાએ વાત કરી, તમે કેમ ચૂપચાપ? કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી. મહારાજ કે તમે કેમ ચૂપ છો? કયું કામ એવું છે તમે ન કરી શકો, તમે ચૂપચાપ કેમ છો? તો હનુમાનજીએ કહ્યું જો તમારો હુકમ હોય અને ભગવાન રામજીની કૃપા હોય તો હું જાઉં છું, અને તમે જો કહે તો જાઓ, આખી લંકાને ઉથલ પાથલ કરી રાવણને મારી અને માં જાનકી લઈને વહી આવો. તમે આજ્ઞા આપો એટલી વાર. જામવંત સુગ્રીવે કહ્યું મહારાજ કંઈ કરતા નહીં, ખાલી જાઓ, જાનકીજી તબાકીને પાછા આવો. અને હનુમાનજી મહારાજ રામ નામનું વારંવાર સ્મરણ કરી અને પગે લાગીને હનુમાનજી જાય છે. અહીં તુલસીજીએ સુંદરકાંડનો આરંભ કર્યો છે અને સુંદરકાંડની શરૂઆત શ્લોકથી થાય છે. એમાં પહેલો શ્લોક શાંતમ શાશ્વતમ પ્રમેયધમનતમ નિરવાન શાંતિ પ્રદમ બ્રહ્મા શંભુ પરેન્દ્ર સેવ્ય મનીષમ વેદાંત વેદમ વિભુવમ રામાખ્યમ જગદીશ્વરમ સુરગુરુ માયા મનુષ્યમ હરિ વંદેહમ કરુણાકરમ રઘુવરમ ભૂપાલ ચૂડામણી. તુલસીજીએ સુંદરકાંડમાં પહેલો શ્લોક લખ્યો છે
અને પહેલા શ્લોકમાં પહેલું વાક્ય લખ્યું છે શાંતમ શાશ્વતમ પ્રમેદ મણદમ નિર્વાણ શાંતિ પ્રદમ. તમારું જીવન જે તમને ભગવાને આપ્યું છે અને એ જીવનને સાવધાનીપૂર્વક સાત્વિક ભાવથી હરિના પ્રેમમાં ચરણમાં પ્રેમ રાખી અને જીવન જો જીવવું હોય તો તમે શાંતિથી પ્રભુનું ભજન કરો. જેમ ઘરનું કામકાજ તમે કરો છો, આજીવિકા માટે તમે મજૂરી કરો છો, મહેનત કરો છો, ઘરને સુશોભિત રાખવાની તમે એના માટે ઘણી જ પ્રકારના મહેનત મજૂરી કરો છો, એમ થોડી થોડી ભગવાનના નામની તમે ઉપાસનાઓ કરો. થોડુંક ઊંઘને ઓછું કરો, થોડોક ખોરાકને ઓછો કરી અને જીવનમાં જો શાંતિ જોતી હોય શાંતમ શાશ્વતમ પરિણિતમણદમ નિર્વાણ શાંતિ પ્રદમ. તમારું જીવન જ્યાં સુધી હોય એ પૂર્ણ થાય ત્યાં સુધી સુખ શાંતિ તમારે જોઈતી હોય તો ભગવાનના ચરણમાં પ્રેમ કરજો. એવું લખ્યું છે. રોજ સવારમાં જાગી 2-5 માળા ફેરવી, કોઈ રામરક્ષા સ્તોત્ર પાઠ, કોઈ સત્ર પાઠ અથવા તો કોઈ ગીતા રામાયણના પાઠ કરવા, એ બધી જીવનની શાંતિના પ્રયોગો છે. ભગવાન સિવાય દુનિયામાં શાંતિ કોઈને મળતી નથી. ગમે એટલું સોનું મળ્યું હોય, ગમે એવી સત્તા મળી હોય, ગમે એવી સંપત્તિની વૈભવ મળ્યો હોય તો જીવને શાંતિ છે ખરી? હજી મળે તો સારું, હજી બસ આપણું જીવ જ એમ. એક ભગવાનનું નામ જો તમે પકડી લો તો તમે સુખને પ્રાપ્ત કરી શકશો, સારી મજૂરી કરી સારું ધન તમે કમાઈ શકશો અને ભગવાનનો પ્રેમ તમને છેક સુધી સાચવી અને છેક વૈકુંઠને લઈ જશે. હવે બીજા શ્લોકમાં તુલસીજીએ ભગવાનનું બ્રહ્મા શંભુ ફણિન્દ્ર સેવી મનુષ્યમ વેદાંત વેદમ વિહુમા, બીજા શ્લોકમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશની તુલસીજીએ વંદના કરી છે કે સારું જીવન જીવવા માટે કાં બ્રહ્માજી, કાં વિષ્ણુ ભગવાન, કાં તો મહાદેવજી, આને કોઈને પકડવા તો પડશે જ. અને એના ચરણમાં તમે પ્રેમ આપો, એ ત્રણમાંથી કોઈ એક દેવ પ્રગટ પસંદ થશે તો જીવન તમારું ધન્ય બની જશે. બધા શ્વાજાઓ જય જયકાર બોલાવે છે અને હનુમાનજી મહારાજ એ જામવંતે કહ્યું કે મહારાજ તમારો જન્મ ભગવાનના કામ માટે થયો છે અને તમે કેમ બધી ચૂપતા ઉભા? અને હનુમાનજીને એવું વરદાન છે કે હનુમાનજી ભગવાનના કાર્ય માટે જાય અને એના વખાણ જો કોઈ ન કરે ત્યાં સુધી હનુમાનને હુરાતર આવતું નથી, ઉડવાની હિંમત કરતા નથી, જવાની હિંમત અટકી જાય. એટલે જામવંત સુગ્રીવે કહ્યું કે તમારો જન્મ શું કામ થયો છે? રામ કાજ લગી તવ અવતારા સુરત ભયેવું પરબતા, કવન સો કાજ કઠિન જગમાની જો નહીં હોય તાકત. કયું કામ એવું તમે ન કરી, તમે કેમ ચૂપતા બેઠા? તો હનુમાનની તૈયાર થયા. બાર બાર રઘુબીર સંગા તડકે પવન તનય બલ. એ સમુદ્રને કિનારે એક પર્વત છે, પર્વત હનુમાનજી છલમાઈ ચડી ગયા અને 2 હાથ જોડી ભગવાન રામજીને વંદન કર્યા. બાર બાર રઘુબીર સંભાળી તડકે પવન તનય બલ. જય ગિરી ચરણ દેવ હનુમંતા તને સોગા પાતાળ. વારંવાર રામ રામ બોલી હનુમાનજી છલંગ મારી અને છલંગ મારતા એ પારને એવો ઝટકો વાગ્યો કે પાર પાતાળમાં ઉતરી ગયો. આકાશ માર્ગે હનુમાનજી ઉડતા ઉડતા જાય છે ત્યાં સમુદ્રની અંદર જે જીવાત્માઓ છે એ જીવાત્માઓએ પોતાની માયા હતી. હનુમાનજીને પોતાની માયાથી સમુદ્રમાં એવા જળના જીવાત્માઓ છે અને એને ભગવાનની એવી બક્ષિસ છે કે કોઈનો પડછાયો પાણીમાં પડે તો પડછાયા પર તાંત્રિક વિદ્યા કરી અને ઉડનારને નીચે પસાડે. હનુમાનજી રામ નામ બોલી સમુદ્ર પર જઈ રહ્યા હતા ત્યારે સમુદ્રની અંદર જે જીવાત્મા રહે છે એને પોતાની તાંત્રિક વિદ્યા કરી અને હનુમાનજીના પડછાયાને પકડી નીચે પસાડ્યો. આ સંસાર એ દરિયો છે, સાગર છે.
અને સંસાર રૂપી સાગરની અંદર આ માયાવી માણસો માયાથી જીવને પસાડે છે. હનુમાનજી વિચાર કરો, આ છે એ પહેલા હનુમાનજી જ્યારે નીકળ્યા ત્યારે એક સોનું આડો આવ્યું છે, મોહ આડો આવ્યો અને એ સોનાનો પર્વત બહાર આવ્યો સાગરમાંથી અને સોનાની અંદરથી અવાજ આવ્યો કે હનુમાનજી મારી પર બેસીને તમે થોડોક આરામ કરીને પછી જાઓ, તમારો થાક ઉતરી જાય. સોની એટલે મોહ, હનુમાનજી એટલે સાધક, સીતાજી એટલે ભક્તિ. સાધક જ્યારે ભક્તિની યાત્રામાં કદમ ભરે છે ત્યારે પેલા મોહ આડો આવે છે. અને હનુમાનજી એ સોનાના પહાડને એટલું કહ્યું, મહારાજ મને થાક લાગ્યો, તમને કીધું કોને? તમે જાણ્યું કઈ રીતે મને થાક લાગ્યો? કેમ? મહારાજ રામના જે કામ કરે એને કદી થાક ન લાગે, એને ભૂખ ન લાગે, તરસ લાગે, મને કંઈ લાગતું નથી. એટલે મને જવા દો, અને છતાંય તમારે મને પકડવો હોય તો રામજીના સમાચાર લઈ અને ભગવાનનું આપ્યો પછી મને પકડી લીધું, જો કયું કરજો. ત્યાંથી હનુમાન આગળ ગયા. ફરી વાર આકાશમાં ઉડ્યા તો સમુદ્રના જે જળ જીવાત્માઓ છે એ સમુદ્રમાં આકાશમાં હનુમાનજી ઉડ્યા, એનો પડછાયો પડ્યો અને પડછાયામાં તાંત્રિક વિદ્યા કરી અને આકાશમાં જતા હનુમાનને પછાડ્યા. આ સંસારરૂપી સમુદ્રમાં ઈર્ષારૂપી જીવ રહે છે અને ઈર્ષાળુ માણસો તમારી ઉન્નતિ, તમારી સંપત્તિને જોઈ અને તમને પાડવાની તમને કોશિશ કરે. હનુમાનજીને તાંત્રિક વિદ્યાથી પછાડ્યા. પાછું વળીને જોયું તો આ હતી ઈર્ષા. હનુમાનજી આંખને બંધ કરી રામજીનું ધ્યાન દયું. હે પ્રભુ, એક વિઘ્નમાંથી પસાર થઈ, પહેલો મોહ આડો આવ્યો હતો તો તમારી દયાથી મોહને તમે જીતી લીધો, મને જવા દીધો. પણ બીજું વિઘ્ન આવ્યું છે ઈર્ષા, એને મને પકડ્યો છે. એટલે ભગવાને સંજ્ઞા કરી કે એને ઈર્ષાને પગે ન લગાય, એની વિનંતી એને મારી નખાય. તાહી મારી મારું સ્ત્ર બીડા બારીથી પાર ગયું મતી જીરા. હનુમાનજી એક મુષ્ટિકા મારી અને એ સમુદ્રનો જે રાક્ષસી જીવ હતો એને મારી નાખેલો. અમે કાંઠે પહોંચી સામે પાર ગયા. ત્યાં સામે પાર લંકા નગરી છે, લંકા પર તો કિલ્લો બાંધેલો છે અને એ કિલ્લાનો જે દરવાજો છે ત્યાં રાવણની બેન લંકીની બેઠી છે. આ હતી ભેદ બુદ્ધિ. ત્રીજું વિઘ્ન, જીવ જ્યારે ભક્તિ રૂપી યાત્રામાં કદમ ભરે છે ત્યારે પહેલા મોહડ આવે છે, પછી ઈર્ષા આવે છે, પછી ભેદ બુદ્ધિ આવે છે. આ હતી ભેદ બુદ્ધિ. એ હનુમાનજીને પકડાય ક્યાં જાય? કેમ? હું અહીં ચોકી કરું છું, મને ચોકીદાર તરીકે રાખી છે અને કોઈ ચોરને નીકળે ને પકડું છું, તું તને મેં પકડ્યો છે, તું ચોર છે. હનુમાનજીએ કહ્યું કે જો ચોરને તું પકડવા માટે બેઠી હોય તો તારો ભાઈ રાવણ મોટા મોટો ચોર છે જે અમારી માં જાનકીજીને ચોરી લઈ ગયો છે, એને કેમ ન પકડ્યો? હનુમાનજીએ ત્યાંથી ભગવાનને ફરી પ્રાર્થના કરી કે મહારાજ ત્રીજું વિઘ્ન આવ્યું છે, ઈ છે મોહ અને એને મને પકડ્યો છે, ભેદ બુદ્ધિ છે. શું કરવું? હનુમાનજીએ કહ્યું મહારાજ એને પણ પ્રસાદી આપી દે, વાત પૂરી. હનુમાનજી એક મુઠ્ઠી મારી તે પેલી પડી ગઈ અને પડી ગઈ એટલે ઉલટી થઈ અને બીજી મુઠ્ઠી કાઢે ઊંચી કરી તે પેલી બોલ્યું મને મારતા નહીં, ઉભા મને મારશો નહીં, પગમાં પડી ગઈ. મહારાજ તમે કોણ? કહ્યું હું રામ ભક્ત હનુમાનજી.